નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, તલાટી બનવા માંગતા તમામ ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. તલાટીની 2800 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે, ભરતીની જાહેરાત ક્યારે કરવામાં આવશે અને કેટલી જગ્યાઓ પર જે છે એ આ ભરતી કરવામાં આવનાર છે. તલાટી ભરતી માટેના જે નવા આરઆર છે એ 2-3 દિવસ પહેલાં આવ્યા હતા. એના રિલેટેડ વિડીયો પણ આપણે પહેલેથી બનાવેલું છે, તો એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તમે જોઈ શકો છો, તલાટી બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર. 2800+ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ભરતીની જાહેરાત ક્યારે કરવામાં આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. જે આપણે આ પહેલો વિડીયો બનાવ્યો હતો એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, જેની અંદર રેવન્યુ તલાટી ભરતીના નિયમોમાં જે ફેરફાર કરવામાં આવે છે એના વિશે વાત કરવામાં આવી છે. સાથે સાથે જે પહેલાં ધોરણ 12 પાસ પર તલાટીની ભરતી કરવામાં આવતી હતી એને હવે જે છે એ બદલી અને ગ્રેજ્યુએશન કરી દેવામાં આવી છે. તો એ વિડીયો છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. એ વિડીયોની અંદર જે આ નવા જાહેરાત તમે જોઈ શકો છો, નોટિફિકેશન રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા 12 માર્ચ 2025ના રોજ તલાટીના જે નવા આરઆર છે એ જાહેર કરવામાં આવ્યા હતા, જેની અંદર મુખ્ય 2 ફેરફારો કરવામાં આવે છે. એ પણ ચાલો હું તમને કહી દઉં છું. તમે જોઈ શકો છો, એની અંદર મુખ્ય 2 ફેરફાર કરવામાં આવે છે. એક કે હવે તલાટી માટે ગ્રેજ્યુએશન ફરજિયાત પહેલાં ધોરણ 12 પર ભરતી કરવામાં આવતી હતી. એટલે કે પહેલાં તલાટીની ભરતી જે છે એ ધોરણ 12 પર કરવામાં આવતી હતી, પરંતુ હવે જે છે એને ગ્રેજ્યુએશન પર કરવામાં આવશે. અને તલાટીની જે વયમર્યાદા 33 વર્ષ હતી એને વધારીને 35 વર્ષ કરવામાં આવી છે. એટલે કે જો તમારી ઉંમર 35 વર્ષ કરતાં ઓછી હોય તો તમે જે છે એ હવે આ ભરતી માટે એપ્લાય કરી શકશો. અને જે છે એ મુખ્ય અપડેટ જેના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ એ રેવન્યુ તલાટી અપડેટ ન્યૂ વેકેન્સી 2800+ રેવન્યુ તલાટીના મહેકમને ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી. નાણાં વિભાગ અને GADની મંજૂરી બાદ સત્વરે સીધી ભરતી માટેની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. તો રેવન્યુ તલાટીની 2800 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એની ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. નાણાં વિભાગ અને GADની મંજૂરી બાદ સત્વરે સીધી ભરતી માટેની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. મંજૂરી માટે ફાઇલ મૂકવામાં આવી છે. તો તલાટીની 2800+ જગ્યાઓ પર જે છે એ મંજૂરી માટેની ફાઇલ મૂકવામાં આવી છે. એકવાર નાણાં વિભાગને એને મંજૂરી મળી જાય તો તરત જ સીધી ભરતીની જાહેરાત જે છે એ કરી નાખવામાં આવશે. કારણ કે જો નવા આરઆર પણ આવી ગયા છે અને જે છે એ મંજૂરી માટે ફાઇલ પણ મૂકવામાં આવી છે, તો તરત જ રેવન્યુ તલાટીની 2800+ જગ્યાઓ પર જે છે એ ભરતી ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો અને ઉમેદવારો તલાટી બનવા માગતા હોય એમણે ચોક્કસ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.